સમાજની દીકરીઓ એ ખૂબ નાની ઉંમરે વિધવા થઈ રહી છે, સમાજના યુવાનો એ નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે। કોળી અને ઠાકોર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોને ગિનીબેન ઠાકોરે એક પત્ર લખ્યો। દારૂ, ડ્રગ્સ અને કેમિકલ નશાથી સમાજના યુવાધન એ મોતને ભેટી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ। ગેનીબેન ઠાકોરે વધુ એક મુહિમ છે તે અત્યારે ઉપાડી છે। ગેનીબેન ઠાકોરે સમાજની દીકરી તરીકે એક પત્ર છે તે લખ્યો છે। કોળી અને ઠાકોર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોને ગેનીબેન ઠાકોરે એક પત્ર લખ્યો। કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓને આ પત્ર છે એ સાંસદ ગેનીબેન ઠાકોરે લખ્યો। ગેનીબેન ઠાકોરે સાંસદ અને ધારાસભ્યોને પત્ર લખ્યો। દારૂ અને કેફી પદાર્થોના સેવનથી સમાજના યુવાધનને બચાવવા માટે આ પત્ર છે તે લખવામાં આવ્યો। સમાજના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, તમારી બેન વતી વિનંતી કરું છું, આવી વાત ગેનીબેન ઠાકોરે કરી। દારૂ, ડ્રગ્સ અને કેમિકલ નશાથી સમાજના યુવાધન એ મોતને ભેટી રહ્યા છે। પત્રમાં ગેનીબેન ઠાકોરે આ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નાની ઉંમરે સમાજની દીકરીઓ વિધવા બની રહી છે। સમાજની વિધવા બહેનો શોષણનો ભોગ બની રહી છે। આવનાર પેઢી અને રાષ્ટ્રને નુકસાન ન થાય તે માટે પ્રયત્નો કરી આવી વાત ગેનીબેન ઠાકોરે કરી છે। સાથે જ કેવી પદાર્થના સેવનથી સમાજના યુવાધનને બચાવવા આગળ આવવા માટેનું આહવાન ગેનીબેન ઠાકોરે આ પત્રના માધ્યમથી કર્યું છે। ગેનીબેન ઠાકોરે આ પત્રની અંદર રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના પણ વખાણ કર્યા અને તેની સાથે સાથે તેઓએ 41 જેટલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ તમામને આ પત્રના મારફતથી એક આહવાન કર્યું કે તમારા વિસ્તારની ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તરીકે તમારા વિસ્તારને નશામુક્ત બનાવવાની તમારી જવાબદારી છે। તેને લઈ વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના ગેનીબેન ઠાકોરે એક સમાજની દીકરી લખી અને એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર 41 જેટલા રાજનેતાઓ જે સમાજ સાથે જોડાયેલા છે અને ત્યાંથી તેઓ અલગ અલગ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓએ તમામ પક્ષને એક સાથે આ પત્ર લખતા આ મામલો છે હવે દારૂબંધી અને ડ્રગ્સને લઈને ગેનીબેને ફરી એક મુહિમ ઉપાડી છે। જી બિલકુલ કૃણાલ, આમ તો જ્યારથી એ ઠાકોર સમાજના બંધારણની વાત આવી છે ત્યારથી ગેનીબેન ઠાકોર સમાજના સુધારણા માટે હંમેશા મેદાને રહ્યા છે। એ પછી 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે એ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું। એમાંય ગેનીબેને કેટલા એવા મુદ્દા મૂક્યા હતા જે સમાજ જીવનને સીધા સ્પર્શતા હતા અને ફરી આજે ગેનીબેન એક પત્ર લખે છે અને પત્ર એ સમાજની દીકરી તરીકે કોળી અને ઠાકોર સમાજના 41 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, રાજ્ય સરકારના મંત્રી, કેબિનેટ મંત્રી અને કેન્દ્ર સરકારના મંત્રીઓને લખે છે। એમાં કુંવરજી બાવળિયા હોય, પરસોત્તમ સોલંકી હોય, નીમુબેન બાભણિયા હોય, સાથે સાથે તમામ સાંસદો અને ધારાસભ્યશ્રીઓને એક વિનંતી ગેનીબેને પત્રની અંદર કરે છે કે છેલ્લા કેટલાય સમયથી સમાજની અંદર એ દારૂનું, ડ્રગ્સનું, ગાંજાનું જે સેવન છે એ સમાજના યુવાનો કરતા થઈ ગયા છે અને આને લીધે સમાજ જીવનને ખૂબ મોટી અસર થઈ રહી છે। સમાજની દીકરીઓ એ ખૂબ નાની ઉંમરે વિધવા થઈ રહી છે। સમાજના યુવાનો એ નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે, જે સમાજ માટે ખૂબ જ એક લાલ બત્તી સમાન છે અને તેને લઈને હું સમાજની એક દીકરી તરીકે, આપ સૌની એક દીકરી તરીકે હું આપ સૌને એક વિનંતી કરું છું કે તમે જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો એ વિસ્તારનું તમે દારૂના નશા હોય, ડ્રગ્સના દૂષણ હોય, આ તમામ દૂષણો બંધ કરાવવા માટે આગળ આવો। સાથે સાથે ગેનીબેને પોલીસની પણ એમાં વાત કરી છે કે પોલીસ એ દારૂના અને ડ્રગ્સના ધંધા માટેના જે હપ્તા લે છે, તમે એક જનપ્રતિનિધિ તરીકે તેને બંધ કરાવવા માટે પણ આગળ આવો। સાથે રાધનપુરના ધારાસભ્ય, ઠાકોર સમાજના આગેવાન એ લવિંગજી ઠાકોરના પણ વખાણ કર્યા છે અને તમામ કોળી અને ઠાકોર સમાજના ધારાસભ્યો, મંત્રીઓને એમણે આહવાન કર્યું છે કે આપણે સૌએ સાથે મળીને આ મુહિમ ઉપાડવી પડશે કે સમાજના યુવાનો વ્યસન તરફથી પાછા ક્યાંક ને ક્યાંક એ પોતાના પરિવારનું ધ્યાન રાખતા થઈ જાય, પોતાના પરિવારની જે જવાબદારીઓ છે જવાબદારી તરફ પાછા વળે। એના માટે સમાજના પ્રતિનિધિ તરીકે, સમાજના આગેવાન તરીકે અને ખાસ કરીને રાજકીય આગેવાન તરીકે આપણે સૌએ આગળ આવીને આ મુહિમને ચલાવવી પડશે। ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે ચર્ચામાં આવ્યા છે। બંધારણમાં પણ અનેક એવા વ્યસનને લઈને તેમણે મુદ્દાઓ મૂક્યા હતા, લગ્નને લઈને મુદ્દાઓ મૂક્યા હતા અને હવે એક પત્ર લખ્યો અને પત્ર તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યોને લખ્યો છે અને કહ્યું છે
કે સરકારમાં ભલે બેઠા હોય કે વિપક્ષમાં ભલે બેઠા હોય, પરંતુ તમામની જવાબદારી છે કે તમામે સમાજ પ્રત્યે આપણી શું જવાબદારી છે, સમાજના યુવાનોને વ્યસન તરફથી કેવી રીતે વાળવા, સમાજની અંદર જે વ્યસનનું દૂષણ ફેલાયું છે એ દૂષણને કેવી રીતના દૂર કરવું, તેના માટે આપણા વિસ્તારના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે આપણું શું કાર્ય છે, સાથે સાથે પોલીસને સાથે રાખી તમામ જે ગૃહ વિભાગ છે કે અન્ય વિભાગોના જે પણ જનપ્રતિનિધિઓ કે મંત્રીઓ જોડાયેલા છે તેમને પણ તેમણે કહ્યું કે આપ સૌ આગળ આવો, સમાજ તમારી સાથે છે. આવી વાત એ પત્રની અંદર ગેનીબેને કરી છે. અને ફરી એક વખત રાજ્યની અંદર જે ડ્રગ્સ અને દારૂનો મુદ્દો છે ગરમાયો છે, કારણ કે વિપક્ષના કોઈ સાંસદ, વિપક્ષના કોઈ નેતા આવી રીતે તમામ પક્ષના નેતાઓને જો પત્ર લખે અને ડ્રગ્સ અને દારૂના એ દૂષણ મુદ્દે જો એક ચેતવણી આપે કે જો આ ડ્રગ્સ અને દારૂનું દૂષણ વહેલી તકે જે બંધ કરવામાં નહીં આવે તો પછી ક્યાંક ને ક્યાંક એ સમાજના યુવાનો અને સમાજની દીકરા દીકરીઓ પર મોટી અસર થશે. તેવો પત્ર હવે ગેનીબેનનો વાયરલ થતા અત્યારે ગુજરાતની રાજનીતિની સાથે સાથે ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ફરી ગરમાયો છે. કૃણાલ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના ગેનીબેન ઠાકોરે ફરી એક મુહિમ ઉપાડી છે અને ગુજરાતના અલગ અલગ એ ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓએ તમામને એક દીકરી તરીકે પત્ર લખ્યો છે. આ પત્રની અંદર ખાસ તેઓએ એ દારૂ અને ડ્રગ્સના મુદ્દે એ અલગ અલગ વિસ્તારમાં જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, યુવાધનને બચાવવાને સાથે સાથે દીકરીઓ જે વિધવા થઈ રહી છે તેનું શોષણ ન થાય તેને લઈ ખાસ કરીને ગેનીબેન ઠાકોરે આ પત્રની અંદર 41 જેટલા રાજનેતાઓ છે તે અત્યારે રાજકારણની અંદર કોઈને કોઈ જગ્યાથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તમામને આ પત્રના માધ્યમથી તેઓએ એક જાણ કરી છે અને કહ્યું છે કે આગામી દિવસોની અંદર અલગ અલગ પોલીસ મથકની અંદર તમારા વિસ્તારની અંદર આ આવેદનપત્ર આપી અને આ મુહિમ છે એ આપણે કરીએ અને આપણા સમાજના યુવાધનને બરબાદ થતાં અટકાવી. આવી વાત એ સાંસદ ગેનીબેન ઠાકોરે કરી છે. જોવાનું રહેશે કે આ પત્રની એ કેવા પ્રકારની અસર આવનારા દિવસોમાં જોવા મળે છે. જે રીતના ગેનીબેન ઠાકોરે બંધારણનું આહ્વાન કર્યું, ત્યારબાદ સમાજ એક મંચ પર આવી અને સમાજનું બંધારણ બનાવ્યું, ત્યારબાદ હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગેનીબેન ઠાકોરની આ મુહિમ આગામી દિવસોમાં કેવી અસર લાવે છે એ પણ જોવાનું રહેશે.